જય સ્વામિનારાયણ. આજે આપણે આવી ગયા છીએ માંગરોળ, શ્રી સ્વામિનારાયણ મંદિર માંગરોળ દર્શન કરવા માટે. ચોરવાડ અને લોજની વચ્ચે આવેલું આ ગામ માંગરોળ ગામ અતિ પ્રસાદીનું ગામ છે. અહીંયા માંગરોળ ગામ સ્વામિનારાયણ મંદિર વડતાલ દેશના તાબાનું મંદિર છે. જો આ મુખ્ય મંદિર છે, ખૂબ જ પ્રસાદીનું મંદિર છે. મહારાજ અહીંયા ખૂબ જ પધારેલા છે. સભાઓ અહીંયા પણ ખૂબ જ કરી છે મહારાજે. અતિ પ્રસાદીનું સ્થાન માંગરોળ સ્વામિનારાયણ મંદિર. જો આ થાળ ભેટ ઓફિસ છે અહીંયા જમણી બાજુ. અહીંયા યજ્ઞશાળા છે. અહીંયા એક આંબલીનું વૃક્ષ છે પ્રસાદીની વાવ છે. આ ઉતારા છે. અહીંયા આવો તો તમને રહેવા જમવાની સગવડતા સરળતાથી મળી જાય છે. સરસ ઉતારા નવા બનાવવામાં આવ્યા છે. જો આ માંગરોળ મંદિર છે, એની બાજુમાં પ્રસાદીની આંબલી છે. આ પ્રસાદીની આંબલી છે. મહારાજ જ્યારે અહીંયા પધારતા ત્યારે આંબલીના વૃક્ષ નીચે બેસીને સભાઓ કરતા. મહારાજે સંપ્રદાયનો સૌથી પહેલો ઉત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ આ આંબલીના નીચે બેસીને ઉત્સવ ઉજવ્યો હતો. તે અતિ પ્રસાદીની આંબલી છે. આ મહારાજ વખતની છે. ખૂબ જ પ્રસાદીની આંબલી છે. મહારાજે ઉત્સવ સંપ્રદાયમાં સ્ટાર્ટિંગ અહીંથી માંગરોળથી કર્યું. પહેલો ઉત્સવ જન્માષ્ટમીનો કર્યો હતો. મહારાજ અહીંયા બેસીને સભા કરતા. ત્યાં પ્રસાદીની આંબલી છે. ના સામે દેખાય તે પ્રસાદીની વાવ છે. અહીંયા દરિયો નજીક હોવાથી પાણી ખારું આવતું હતું, પણ મહારાજે તેમના ઐશ્વર્યથી આ જાતે ગળાવેલી વાવ છે. જે મીઠું પાણી આમાંથી મહારાજે એમના ઐશ્વર્યથી કાઢ્યું હતું. તે આ પ્રસાદીની વાવ છે. ચમત્કારિક વાવ છે. મહારાજે ખુદે ગળાવેલી વાવ છે. આ એનું પાણી મીઠું આવેલું. તે અતિ પ્રસાદીની વાવ છે. જે હરિભક્તો આવે તે અચૂક વાવના દર્શન કરવા અંદર જાય છે અને પાણી માથે ચડાવે છે. જો આ હરિભક્તો જઈ રહ્યા છે, આપણે પણ જઈએ નીચે. મહારાજે ખુદે ગળાવેલી આ વાવ છે. ખૂબ જ પ્રસાદીની વાવ છે આ. તો ચાલો વાવના દર્શન કરીએ. આવો આપણે વાવના દર્શન કરીએ અને પાણી માથે ચડાવીએ. મહારાજે સ્વહસ્તે ગળાવેલી પ્રસાદીની વાવ. તેનું પાણી ખૂબ જ પવિત્ર છે. મહારાજે માંગરોળમાં 3 પરમહંસ સંતોને દીક્ષા આપેલી. એક પ્રેમાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી કે જેમને અમદાવાદ મંદિર બંધાવ્યું હતું, અને અદ્વૈતાનંદ સ્વામી કે જે મગનીરામ પહેલાં એમનું નામ હતું, જે દક્ષિણના વિદ્વાન બ્રાહ્મણ હતા. પછી તે મહારાજના શિષ્ય થઈ ગયા અને અહીંયા એમને મહારાજના હાથે દીક્ષા લીધેલી. તેવા 3 નંદ સંતો એમને આ પવિત્ર જગ્યા ઉપરથી મહારાજના હાથે દીક્ષા લીધેલી. આ 3 સંતો છે. જુઓ, પ્રેમાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી કે જેમને જેતલપુર અને અમદાવાદ મંદિર બંધાવેલું, આનંદાનંદ સ્વામી, એમને દીક્ષા અહીંયા માંગરોળમાંથી લીધેલી હતી. તે આ ખૂબ જ પવિત્ર જગ્યા છે. મહારાજે અહીંયા યજ્ઞ કરેલો, 84 બ્રાહ્મણોની કરેલી. તે આ પવિત્ર જગ્યા છે. જો આ પ્રસાદીના ચરણાવીન છે, પ્રસાદીની આંબલી. ચલો આપણે મંદિરમાં દર્શન કરીએ. અહીંયા એક પ્રસાદીની ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, જે પહેલાં રામ ભગવાનનું પૂજન થતું તે મૂર્તિમાં, પણ સંવત 2010માં એમને મહારાજે પ્રતિષ્ઠા કરી અને પછી ઘનશ્યામ મહારાજની મૂર્તિ તરીકે એમનું પૂજન થાય છે. તો ખૂબ જ પ્રસાદીની મૂર્તિ ઘનશ્યામ મહારાજની અહીંયા છે. જો આ મંદિરમાં રહેલ પ્રસાદીની વસ્તુઓ, આટલી વસ્તુ છે મંદિરમાં પ્રસાદીની, જે આપણે દર્શન કરીશું.
પ્રસાદીના ઘનશ્યામ મહારાજ પણ અહીંયા જ છે. જો આ મહારાજના વાઘા છે. મહારાજના વાઘા છે. દર્શન કરી આવો. તો એ પાઠ પ્રસાદી છે. આ દાદરા ઉપર મહારાજ ગોર્ધન શેઠની હવેલી હતી અને મહારાજ કાયમ ગોર્ધન શેઠની હવેલી ઉતરતા એ આ દાદરે ચડતા ઉતરતા. મહારાજ આ દાદરે ચડતા. હા, નીચે પાટ રહી એ મહારાજ પોઢેલા છે અને એ રહી ગોદડી ઓઢેલી છે મહારાજ. અને આ શિલા છે, જ્યારે મહારાજ માંગરોળ પધાર્યા ત્યારે આ શિલા ઉપર બેઠેલા. અચ્છા, આ શિલા ઉપર મહારાજ બેઠા હતા. હા, એ પ્રસાદી છે. આ પ્રસાદી છે. પછી વાવ છે મહારાજે પોતે ગાળેલી. ये तो जाता है એટલે ये हाँ ये पहला जगह है બાકી દર્શન થાય પણ પ્રકાશ આવે છે ને તો એવું દર્શન अच्छा पुत्री पानी भरी लाई હા યાર પાણી છે ખાના જાવે પણ મહારાજે એ દિન ગાય ને એ દિન તૂટ્યું નથી અને ખરાબ નહીં પ્રસાદીનો પ્રોગ્રામ છે. ઉખડી તે જ લીધું આમ છે બે અને મૂળ સ્વરૂપ રામ ભગવાન છે. બરાબર. અને આ સ્વરૂપની સેવા મહારાજે ખુદે કરેલી. આ મૂર્તિની સેવા મહારાજે ખુદે કરી અને રામાન સ્વામી કરેલી, મુક્તાન સ્વામી કરેલી. બરાબર. આ સ્વરૂપની સેવા. આ સ્વરૂપ રામાન સ્વામી વખતથી છે. બરાબર. પેલા પ્રસાદીનું સ્વરૂપ છે આ. પહેલા તો મહારાજે ખુદે આ મૂર્તિની સેવા કરેલી છે. જુઓ, આ છે પ્રસાદીના ઘનશ્યામ મહારાજ, જે મહારાજે સ્વહસ્તે એની પ્રતિષ્ઠા કરેલી તે પ્રસાદીની મૂર્તિ છે. આ ઘનશ્યામ મહારાજની પહેલાં રામ ભગવાન તરીકે પૂજન થતું હતું, હવે પ્રતિષ્ઠા પછી ઘનશ્યામ મહારાજ તરીકે અત્યારે પૂજાય છે. જો ધર્મવિતા ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. મહારાજ સર્વપ્રથમ લોજમાં પધારેલા, પછી ત્યાં ગાદીએ બેઠા પછી માંગરોળમાં મહારાજ આવેલા અને અહીંયા એમને મીઠા પાણીની વાવ ગળાવેલી, 3 નંદ સંતોને દીક્ષા આપેલી અને ઉત્સવ સમૈયાની શરૂઆત મહારાજે માંગરોળમાંથી કરી. પહેલો જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજે માંગરોળમાં કર્યો અને પછી સંપ્રદાયમાં ઉત્સવ સમૈયા ચાલુ થયા. ત્યાં પવિત્ર જગ્યા છે માંગરોળ ગામ અને પવિત્ર વાવ, પ્રસાદીની આમલી, પ્રસાદીની ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને ઘણું બધું અહીંયા પ્રસાદીનું છે, જે આગળ બતાવ્યું તે પ્રમાણે. તો ખૂબ જ પ્રસાદીની જગ્યા છે, જરૂરથી દર્શન કરવા આવજો. અમારી ચેનલના વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. પ્લે લિસ્ટમાં જઈને આગળના બીજા આપણા મોટા મોટા ધામના પણ વિડીયો જોજો. અમે દરેક ધામના વિડીયો બનાવેલા છે, તો જરૂરથી જોજો. જય સ્વામિનારાયણ.